ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે જોઈ ગયા બર્ડ્સ જોઈ ગયા, પછી શું જોઈ ગયા, એનિમલ્સ જોઈ ગયા, પછી જોઈ ગયા વેલ્સ જોઈ ગયા, બરાબર। તો હવે અહીં આપણે જોવાના છીએ કે એવા શબ્દો અહીંયા આપેલા છે, સ્પેલિંગો આપેલા છે, એને શું કરવાનું છે, આપણે સરખા સ્પેલિંગ સાથે આપણે શું કરવાનું છે, જોડવાના છે, બરાબર। તો અહીંયા આપે છે, જુઓ કે નીચે આપેલા સરખા સ્પેલિંગ જોડો। શું કહું છે, નીચે આપેલા સરખા સ્પેલિંગ જોડો। તો અહીંયા આપણે શું કરવાનું કે સરખા સ્પેલિંગ આપણે જોડવાના છે। તો અહીંયા આપણે પહેલા સ્પેલિંગ જોઈએ કે કયા કયા સ્પેલિંગ આપેલા છે, બરાબર। તો અહીંયા આપણે જુઓ કે પહેલો સ્પેલિંગ શેનો આપેલો છે, CAR, કાર, CAR કાર, બરાબર। પછી આપ્યું છે SHIP, શિપ, શિપ એટલે વહાણ, શિપ એટલે વહાણ। અહીંયા આપ્યું છે, જુઓ ત્રીજા નંબરનો સ્પેલિંગ શું આપેલો છે કે COW, કાવ, કાવ એટલે ગાય, કાવ એટલે ગાય। પછી આપ્યું છે કે HORSE, હોર્સ, હોર્સ એટલે ઘોડો, શું થાય છે, હોર્સ એટલે ઘોડો। અહીં આપ્યું છે DOVE, ડવ, ડવ એટલે કબૂતર, શું થાય છે, ડવ એટલે કબૂતર। તો અહીંયા જુઓ, અહીંયા બાજુમાં આપેલા છે સ્પેલિંગ, બરાબર। એમાં આ સ્પેલિંગ અને આમાંથી સ્પેલિંગ આવા જોઈને આપણે શું કરવાનું છે, સરખા સ્પેલિંગોને જોડવાના છે। તો આપણે જોડી દઈશું। જુઓ પહેલા કયો આપેલો છે, તો CAR, કાર। તો આ બાજુની સાઈડમાં આપણે જોવાનું કે CAR આપેલો છે, તો હા અહીં આપેલો છે, જુઓ કે CAR કાર, CAR। તો આ બંને સ્પેલિંગ કેવા છે, સરખા છે, કેવા છે, સરખા। તો એ બંનેને શું કરી દઈશું, આપણે લીટી દોરીને જોડી દેવાના છે, બરાબર। આ બંને સરખા સ્પેલિંગ છે એટલે આપણે જોડી દઈશું, એને જોડી દીધા। પછી આપ્યું છે કે SHIP, શિપ, બરાબર। હવે જોવાનું કે અહીંયા શિપ કઈ આપેલું છે, SHIP। તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે SHIP, શિપ, બરાબર। તો આ સ્પેલિંગ અને આ સ્પેલિંગ કેવા છે, સરખા છે, સ્પેલિંગ સરખા છે। તો હા જો અહીંયા આપે છે SHIP, તો આ બંને સ્પેલિંગ કેવા છે, સરખા, કેવા છે, સરખા। તો આ બંને સ્પેલિંગને આપણે શું કરીશું, લીટી દોરીને શું કરીશું, જોડી દઈશું। તો અહીંયા જોડી દઈએ આપણે, બરાબર, આવી રીતે જોડી દીધા। હવે અહીંયા જુઓ શું આપ્યું છે કે COW, કાવ, કાવ એટલે ગાય, કાવ એટલે ગાય। તો અહીંયા સામે આપણે જોવાનું, સામેવાળી લાઈનમાં કે COW આપેલું છે, કઈ આપેલું છે, તો અહીંયા પહેલા નંબરમાં આપેલું છે, જુઓ COW, કાવ, કાવ એટલે ગાય, બરાબર। તો આપણે શું કરીશું, COW, આ બંને સ્પેલિંગ કેવા છે,
સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈએ. બરાબર, જોડી દીધા. જુઓ, પછી અહીંયા આપ્યું છે, અહીંયા કયો સ્પેલિંગ આપેલો છે? તો HORSE. HORSE. હોર્સ. હોર્સ એટલે ઘોડો. હોર્સ એટલે ઘોડો. તો અહીંયા જોવાનું કે HORSE આપેલો છે બાજુની લાઈનમાં. તો આપણે જોઈએ. તો અહીંયા જો અહીંયા આપેલો છે કે HORSE. HORSE. તો આ બંને સ્પેલિંગ કેવા છે? સરખા. કેવા છે? સરખા. બરાબર. તો આ બંને સ્પેલિંગને આપણે શું કરીશું? જોડી દેવાનું. શું કરવાનું? જોડી દેવાનું. તો આ બંનેને આપણે જોડી દઈએ. બરાબર. કેમ જોડી દીધા? તો આ બંને સરખા સ્પેલિંગ છે એટલા માટે આપણે જોડી દીધા એને. હવે રહ્યો સ્પેલિંગ કે DOVE. DOVE. ડવ. ડવ એટલે કબૂતર. ડવ એટલે શું થાય? કબૂતર. તો અહીંયા બાજુમાં જોવાનું આપણે કે આપેલો છે DOVE. તો અહીંયા આપે છે જુઓ DOVE. DOVE. ડવ એટલે કબૂતર. તો અહીંયા આપે છે DOVE. તો આ બંને સ્પેલિંગ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંને સ્પેલિંગને આપણે લીટી દોરીને જોડી દઈશું. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દીધા. કેમ? કારણ કે એ બંને સરખા સ્પેલિંગ છે તો આપણે એને લીટી દોરીને જોડી દીધા. બરાબર. એવી જ રીતે અહીંયા નીચે પણ આપેલા છે એ પણ આપણે શું કરવાના છે? જેવી રીતે ઉપર આપણે જોડ્યા સરખા સ્પેલિંગ એવી રીતે અહીંયા નીચે પણ આપણે સરખા સ્પેલિંગને જોડવાના છે. તો અહીંયા જુઓ કે BUS. BUS બસ. બરાબર. અહીંયા આપે છે DOG. ડોગ એટલે કૂતરો. BOG. ડોગ એટલે કૂતરો. પછી શું આપે છે નીચેનો સ્પેલિંગ? તો GOAT. GOAT. ગોટ. ગોટ એટલે બકરી. શું થાય છે? ગોટ એટલે બકરી. તો આપણે નીચેનો સ્પેલિંગ જોઈએ બીજો કે નીચેનો સ્પેલિંગ કયો છે? તો અહીંયા જોવાનો કે HEN. હેન એટલે મરઘી. HEN. હેન એટલે મરઘી. અહીંયા આપે છે OWL. આઉલ. OWL. આઉલ એટલે ઘુવડ. આઉલ એટલે ઘુવડ. અહીંયા આપે છે BUS. તો આ બાજુની સાઈડમાં આપણે જોવાનું કે BUS લખેલો છે. તો અહીંયા આ લખેલો છે જુઓ BUS. તો BUS. તો આ બંને સ્પેલિંગ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધા. બરાબર. હવે અહીંયા આપે છે DOG. DOG. ડોગ. DOG. ડોગ એટલે કૂતરો. તો અહીંયા જુઓ અહીંયા બાજુના લાઈનમાં આપણે જોવાનું કે DOG કઈ આપેલો છે? કઈ આપેલો છે? તો અહીંયા આપેલો છે જુઓ કે DOG. DOG. ડોગ. અહીંયા પણ DOG. ડોગ કૂતરો. બરાબર. એટલે આ બંને સ્પેલિંગ કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. તો હા, આ બંનેને આપણે શું કરીશું? લીટી દોરીને જોડી દઈશું. તો આપણે જોડી દીધી. બરાબર. હવે આપે છે GOAT. GOAT. ગોટ. GOAT. ગોટ એટલે બકરી. ગોટ એટલે બકરી. તો અહીંયા બાજુના લાઈનમાં આપણે જોવાનું કે ત્યાં આગળ આપે છે GOAT. સ્પેલિંગ આપેલો છે તો આપણે સામેના બાજુમાં જોવાનું કે આપણે સ્પેલિંગ આપેલો છે. તો હા, અહીંયા આપેલો છે જુઓ
કયા આપેલો છે અહીંયા કે GOAT GOAT ગોટ ગોટ એટલે બકરી અહીંયા કયો સ્પેલિંગ આપેલો છે તો અહીંયા પણ એવો જ આપેલો છે GOAT ગોટ બંને સ્પેલિંગ કેવા છે સરખા કેવા છે સરખા તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું જોડી દીધા બરાબર આ બંને સ્પેલિંગ કેવા હતા સરખા એટલે એ બંનેને આપણે શું કર્યા લીટી દોરીને જોડી દીધા હવે કયો સ્પેલિંગ રહ્યો છે તો નીચેનો સ્પેલિંગ છે કે HEN હેન એટલે મરઘી હેન એટલે મરઘી તો અહીંયા બાજુમાં આપણે જોવાનું કે HEN આપેલો છે તો અહીંયા જુઓ અહીંયા આપેલો છે કે HEN તો આવો ને આવો સામે અહીંયા સ્પેલિંગ આપેલો છે બીજો બરાબર તો આ બંને સ્પેલિંગ કેવા છે સરખા કેવા છે સરખા અહીંયા પણ HEN આપેલો છે અને અહીંયા પણ HEN બરાબર બંને સ્પેલિંગ કેવા છે સરખા HEN એટલે મરઘી બરાબર તો આ બંને સ્પેલિંગ સરખા છે તો આ બંનેને આપણે શું કરીશું લીટી દોરીને જોડી દઈશું જોડી દીધા બરાબર હવે અહીંયા જુઓ કે OWL આઉલ OWL આઉલ એટલે ઘુવડ તો અહીંયા જોવાનું આપણે કે OWL આપેલો છે કયા આપેલો છે સામેની લાઈનમાં તો આપણે જોઈએ કે સામેના લાઈનમાં કયા આપેલો છે તો પહેલો આપેલો છે HEN બીજા નંબરમાં આપેલો છે કે OWL આવું બરાબર તો આ બંને સ્પેલિંગ કેવા છે સરખા જોડી દીધા બરાબર હવે અહીં આપણે જોઈએ ઉપરથી કે કયા કયા સ્પેલિંગ આપણે સરખા હતા તે જોડ્યા બરાબર તો અહીંયા પહેલા આપણે જોઈએ તો નીચે આપેલા સરખા સ્પેલિંગ જોડો તો અહીંયા આપણે શું કર્યા સરખા સ્પેલિંગોને જોડી દીધા કેવી રીતે જોડ્યા એ આપણે જોઈએ કે અહીં આપે તો CAR કારનો સ્પેલિંગ આપેલો હતો શેનો કારનો તો અહીંયા પણ જુઓ કે CAR કાર બરાબર તો આ સ્પેલિંગ અને આ સ્પેલિંગ બંને કેવા હતા સરખા એટલે આ બંનેને આપણે લીટી દોરીને જોડી દીધા પછી આપે તો SHIP શીપ બરાબર અહીંયા આપે તો SHIP શીપ એટલે વહાણ તો આ બંને સરખા સ્પેલિંગ હતા તો આ બંનેને જોડી દીધા આપણે બરાબર હવે અહીંયા સ્પેલિંગ આપે તો કે COW કાવ એટલે ગાય અહીંયા આપે છે COW કાવ એટલે ગાય તો આ બંને સ્પેલિંગ કેવા હતા સરખા તો આ બંનેને આપણે શું કર્યા લીટી દોરીને જોડી દીધા બરાબર હવે અહીં આપે તો કે HORSE હોર્સ એટલે ઘોડો HORSE તો આ બંને સ્પેલિંગ કેવા હતા સરખા તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દીધા પછી આપે તો કે DOVE ડવ એટલે કબૂતર અહીં આપે તો DOVE ડવ એટલે કબૂતર તો આ બંને સરખા સ્પેલિંગને આપણે જોડી દીધા બરાબર એવી જ રીતે અહીંયા નીચે આપ્યું હતું કે BUS બસ બરાબર બંને સ્પેલિંગ સરખા છે તો આપણે જોડ્યા લીટી દોરીને અહીંયા આપણે તો DOG બંને સ્પેલિંગ સરખા હતા તો આપણે જોડી દીધા લીટી દોરીને પછી આપણે તો GOAT તો આ બંને સરખા સ્પેલિંગને જોડ્યા
પછી HEN, હેન એટલે મરઘી, HEN. આ બંને સ્પેલિંગ સરખા હતા તો આ બંનેને જોડી દીધા. OWL અને OWL, આઉલ એટલે ગુવડ. તો આ બંનેને આપણે શું કર્યા? લીટી દોરીને જોડી દીધા. તો તમારે આવી રીતે તમારી નોટબુકની અંદર સ્પેલિંગ લખીને શું કરવાના છે? જોડવાના છે. બરાબર? બંને જોડકા આપેલા છે 1 2 3 4 5, 1 2 3 4 5, 5 ને 5 10 આપેલા છે. બરાબર? 10 શબ્દ સ્પેલિંગ આપેલા છે. એ તમારે અલગ 5 ના જૂથમાં શું કરવાનું છે? જોડવાના છે. બરાબર? તો હવે આપણે શું કરીશું? આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.